પણ જગતમાં દેવ શું કરે એ જગતના કોઈ શીખડાવવાની જરૂર નહીં હતા. જગત જાણો હક માતા શું કરે એ બોલો કે આટલા દાડી હાર્યું બનશે એટલે અલ્કેશભાઈ બનાવ્યું છે તે વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. અને શ્રદ્ધામાં જવામાં મજા નહીં. ચમ કે ચુંદડીઓ બંગડીઓ બધું નહીં આવડતું ગયા. પેલું હાથમાંથી કંકુ જોઈને દુકાન ન કરી દેવાય. જોયું છે 4 દાડા પછી કોઈ ને હોય નહીં હોય એ નહીં ફરતા હોય તો એ કંકુ જોઈ જોઈ તો ફેક્ટરી ખોલાય ડાયરેક્ટ ચાલુ થઈ જાય ધંધો ચાલુ થાય. એટલે ચોક 95% થી 5% જ ચોક સાચું હોય. અત્યારે બનાવટી વધારે થઈ ગયું, દેખાવનો જમાનો હશે બવાળો. ચીંદડીઓ ચોય 30 હું ભાલા ઘાલતે ના પૈસા ગતું બીક લાગે. કોઈ ધૂણતા હોય ના બીડીનું તબકું પડે ને તો બળી જશે. ચોખ્ખી વાત છે. એટલે એવું ગોડું ધૂણતા નહીં આવડતું. એટલે વિશ્વા હોય એક વધાવો નોખો ને તમે બોલો એટલે મારા દેવ ના ભગવાન પૂરું પાડે એ હું તમારી માતા છું. દેરું ધૂણો આવે મોણન ફાડી નાખો. વીજળી પડે તો આખો ઝાડ ફાડી નાખતી હું માતા ધૂણો આવું છું રાખું. પણ તમારા નોભેથી મારો પવન ઉપડે મારો પવન આવે એ જ હું માતા. એટલે ભૂવો ધૂણો ભાગડે ની ભન નો હોય એ માતા નો હોય. એટલે કહેવત કે જેટલી છે 32 લખણી માતા ને 36 લખણો ભૂવો, 52 લખણો પાવળિયો એ મારો રાવળ દેવ જ હોય. અને